हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે અને મિત્રો સાથે સાથે તમારી બહુ બધી કોમેન્ટો આવતી હતી કે પરીક્ષા ક્યારે આવવાની છે અને કોલ લેટર જે છે એ ક્યારે નીકળવાના છે। તો મિત્રો કોલ લેટર જે છે એ હવે 1-2 દિવસમાં જે છે એ નીકળવાના ચાલુ થઈ જવાના છે। તો હવે તે માત્ર જે છે આમ જોવા જઈએ તો મિત્રો 10 દિવસની વાર છે અને જો આમ જોવા જઈએ તો રજાના દિવસો બાદ કરતા જે છે માત્ર 7 થી 8 દિવસની જ વાર છે। તો મિત્રો એની ફોરેસ્ટની એક્ઝામ જે છે એમાં મોસ્ટ આઈએમપી એવા પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે દરરોજ જીકેના જે છે એ લઈને આવીએ છીએ। તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, દેશનો સૌપ્રથમ જૈવ વિવિધતા ઇન્ડેક્સ કઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવે છે? દેશનો સૌપ્રથમ જૈવ વિવિધતા ઇન્ડેક્સ જે છે એ કઈ મહાનગરપાલિકા દ્વારા જે છે એ બહાર પાડવામાં આવે છે? તો કઈ આવશે? સુરત આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે મિત્રો દેશનો સૌપ્રથમ જૈવ વિવિધતા ઇન્ડેક્સ જે છે એ બહાર પાડવામાં આવે છે। ઓપ્શન એ આપણો બી જે છે એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોહીના ઊંચા દબાણ અને કંટ્રોલમાં રાખવા કઈ ઔષધીય વનસ્પતિ વપરાય છે? લોહીના ઊંચા દબાણ અને કંટ્રોલમાં રાખવા માટે જે છે કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સર્પગંધા આવશે। ઊંચા દબાણમાં જે છે સર્પગંધા આવશે અને નીચા દબાણમાં પૂછાય તો અશ્વગંધા આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, ડાંગરના ફોતરામાંથી કાગળ બનાવવાના એકમ ક્યાં આવેલા છે? ડાંગરના ફોતરામાંથી મિત્રો કાગળ બનાવવા માટેના એકમો જે છે એ ક્યાં આવેલા છે? તો ક્યાં આવશે? વલસાડ આવશે। વલસાડ ખાતે મિત્રો ડાંગરના ફોતરામાંથી જે છે કાગળ બનાવવાના એકમો આવેલા છે। મિત્રો અહીંયા જે છે ડાંગર જે છે એ 25 થી 30 આડ પેદાશ જે છે એ આપે છે મિત્રો। આ તાપી જે છે તાપી જિલ્લામાં મિત્રો સેન્ટ્રલ પલ્પ મિલ આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, જે ગુજરાતની સૌથી મોટી છે અને મિત્રો તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ગુજરાતમાં હેડિયા વેરો નામે વેરો નીચેના પૈકી કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે? ગુજરાતમાં મિત્રો હેડિયા વેરો નામે વેરો જે છે એ કઈ એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે? તો શું આવશે? બોરસદ સત્યાગ્રહ સાથે જે છે એ સંકળાયેલ છે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। છેલ્લે આપણે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, નીચેનામાંથી કયા પ્રાણીને જંગલના સંતરી તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો કયું પ્રાણી જે છે એને સંતરી તરીકે ઓળખવામાં આવે છે? તો સાબર આવશે સાબર જે છે એને મિત્રો જંગલના સંતરી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દેજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં જોવા મળતા કાળિયારમાં સૌથી મોટો કરોળિયો કયો છે? ગુજરાતમાં જોવા મળતા કરોળિયામાં જે છે મિત્રો સૌથી મોટો કરોળિયો જે છે એ કયો છે? તો કયો આવશે સૌથી મોટો અહીંયા રાઈટ આન્સર? જાયન્ટ વુડ સ્પાઈડર જે છે, ઓપ્શન બી રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જોવા મળતા કરોળિયામાં સૌથી મોટો કરોળિયો કયો? તો જાયન્ટ વુડ સ્પાઈડર જે છે એ સૌથી મોટો કરોળિયો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, રામસર સાઇટ બાબતે યોગ્ય વિધાન જણાવો। રામસર સાઇટ વિશે જે છે યોગ્ય વિધાન જોવાના છે। તો મિત્રો જોઈએ આપણે રામસર સંધિ 1975માં લાગુ પાડવામાં આવી હતી। પહેલું વિધાન સાચું છે મિત્રો, રામસર સંધિમાં ભારત 1982માં જોડાયું। બીજું પણ સાચું છે, ભારતમાં સૌથી મોટી રામસર સાઇટ સુંદરવન છે। મિત્રો અહીંયા આપેલા તમામ વિધાનો જે છે એ સાચા થશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે રામસર સંધિ જે છે ક્યારે લાગુ પાડવામાં આવી? તો 1975માં લાગુ પાડવામાં આવી હતી રામસર સંધિમાં। મિત્રો ભારત જે છે 1982માં જોડાયું હતું અને ભારતમાં સૌથી મોટી રામસર સાઇટ કઈ? તો સુંદરવન છે। મિત્રો આ લેક્ચરમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। આ વિડીયો જે છે એ તમને એક પ્રકારનો રિવિઝન પણ થઈ જવાનું છે। હવે માત્ર થોડાક જ દિવસોની વાર રહી છે, તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, નીચેના પૈકી કઈ વનસ્પતિના પાન ત્રિદલ હોય છે જેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે? નીચેનામાંથી કઈ વનસ્પતિના પાન જે છે એ ત્રિદલ હોય છે જેનો ઉપયોગ જે છે ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? બિલ્લી આવશે। બિલ્લી જે છે એનો મિત્રો ધાર્મિક કાર્યોમાં જે છે એનો ઉપયોગ થાય છે અને એના વનસ્પતિના દ્વિદલ જે છે એ પાન એના હોય છે। મિત્રો આ બિલ્લી જે છે ને એના પર ફળ આવે એને બિલા કહેવામાં આવે છે અને તેનું શરબત પણ બને છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ વન ઔષધિનો તેલનો ઉપયોગ વાળના રોગોમાં થાય છે? કઈ વન ઔષધિના તેલનો ઉપયોગ જે છે વાળના રોગોમાં થાય છે? તો કઈ આવશે અહીંયા? ભાંગરો આવશે। ભાંગરો જે છે
એ વન ઔષધિનો ઉપયોગ તેલનો ઉપયોગ જે છે વાળના રોગોમાં થતો હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાકડા વહેરવાની સરકારી મિલ નીચેનામાંથી ક્યાં આવેલી છે? લાકડા વહેરવાની મિત્રો સરકારી મિલ જે છે એ ક્યાં આવેલી છે? વધઈ ખાતે આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ડાંગ જિલ્લાના વધઈ ખાતે જે છે મિત્રો લાકડા વહેરવાની સરકારી મિલ આવેલી છે। ડાંગમાં મિત્રો બોટનિકલ ગાર્ડન પણ આવેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો ડાંગ જિલ્લો એટલે સૌપ્રથમ એવો જિલ્લો કે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત કયા રાજવીથી થઈ? ગુજરાતમાં મિત્રો ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત જે છે એ કયા રાજવીથી થઈ હતી? તો કયા આવશે? ચંદ્રગુપ્ત બીજો જે છે એના સમયથી મિત્રો ગુજરાતમાં જે છે ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થયેલી હતી। મિત્રો સામ્રાજ્યની શરૂઆત કઈ સાલથી થઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક પૂછાય તો કયો આવશે? શ્રીગુપ્તને માનવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 12મો ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વન સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં આવ્યો? વન સંરક્ષણ અધિનિયમ જે છે એ કયા વર્ષમાં આવ્યો? તો 1980માં આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વન સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં? તો 1980માં આવ્યો। તો મિત્રો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં આવશે અને વન સંરક્ષણ અધિનિયમ 1980માં આવશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ નીચેનામાંથી કોની રચના કરવામાં આવી છે? પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ જે છે એ નીચેનામાંથી શેની રચના કરવામાં આવી? તો શેની આવશે? કેન્દ્રીય ભૂગર્ભ ઓથોરિટી। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 એની હેઠળ જે છે શેની? તો કેન્દ્રીય ભૂગર્ભ ઓથોરિટી જે છે એની રચના કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કઈ વનસ્પતિ ઔષધિનું તેલ બદામના તેલ જેટલું જ ગુણકારી માનવામાં આવે છે? કઈ વનસ્પતિ ઔષધિનું તેલ જે છે એ બદામના તેલ જેટલું જ જે છે એ ગુણકારી માનવામાં આવે છે? તો કયું આવશે? ચારોળ જ આવશે। અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જવાનો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? મિત્રો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં જે છે છેલ્લું રાષ્ટ્રપતિ શાસન જ્યારે આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? સુરેશ મહેતા હતા। ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં છેલ્લું રાષ્ટ્રપતિ શાસન જ્યારે આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતો? એ વખતે સુરેશ મહેતા હતા। મિત્રો ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ શાસન માટે કયો અનુચ્છેદ આપેલો છે? તો કયો આવશે? 356માં જે છે એ એનું વર્ણન કરવામાં આવેલું છે। એના માટેનો જે છે અનુચ્છેદ એ 356 છે। મિત્રો આ ઉપરાંત જે છે ગુજરાતમાં કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો સૌપ્રથમ કયા રાજ્યમાં લગાડવામાં આવ્યું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો ભારતના સૌપ્રથમ કયા રાજ્યમાં લગાડવામાં આવ્યું? તો પંજાબમાં લગાડવામાં આવેલું હતું। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, સુખડનું ઝાડ કેટલા વર્ષે પરિપક્વ બને છે? સુખડનું ઝાડ જે છે કેટલા વર્ષે પરિપક્વ થાય છે? તો કેટલા? 15 વર્ષે આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે સુખડ મિત્રો જે છે એનું ઝાડ કેટલા વર્ષે પરિપક્વ બની જશે? તો 15 વર્ષે બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે 17મો, કઈ વનસ્પતિનો ઉપયોગ જ્ઞાનદંતોની બીમારી માટે થાય છે? કઈ વનસ્પતિનો ઉપયોગ જે છે એ મિત્રો જ્ઞાનદંતોની જે છે એ બીમારી માટે થાય છે? તો કઈ વનસ્પતિ આવશે? શંખપુષ્પી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે શંખપુષ્પી વનસ્પતિનો ઉપયોગ જે છે જ્ઞાનદંતોની બીમારી માટે કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વૈશ્વિક પર્યાવરણ સુવિધાનું વડુમથક કયા શહેરમાં આવેલું છે? વૈશ્વિક પર્યાવરણ સુવિધાનું વડુમથક જે છે એ મિત્રો કયા શહેરમાં આવેલું છે? તો વોશિંગ્ટન ડીસી। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો કે વૈશ્વિક પર્યાવરણ સુવિધાનું વડુમથક કયા શહેરમાં? તો વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે। અમેરિકાની રાજધાની છે આ વોશિંગ્ટન ડીસી જે છે ત્યાં મિત્રો આ વૈશ્વિક પર્યાવરણ સુવિધાનું વડુમથક આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વન અધિકાર અધિનિયમ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો? વન અધિકાર અધિનિયમ જે છે એને કયા વર્ષમાં બનાવવામાં આવ્યો? તો કયા વર્ષમાં આવશે? 2006માં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો કે વન અધિકાર અધિનિયમ ક્યારે? તો 2006માં બનાવવામાં આવ્યો। મિત્રો આ કોના માટે હતો? તો શું આવશે? ખાસ કરીને આ આદિવાસી લોકો માટે હતો। અને મિત્રો આ એવા આદિવાસી લોકો માટે હતો કે જેની 3 પેઢી 13 ડિસેમ્બર 2005 પહેલા જંગલમાં રહેતી હોવી જોઈએ। એમને મિત્રો અમુક અધિકાર આપવામાં આવ્યા અને એમના માટે જે છે એ અધિકાર બનાવવામાં આવ્યો હતો, જે 2006માંથી બનાવવામાં આવ્યો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતના પીરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે? ગુજરાતના પીરાજી સાગરાનું નામ જે છે એ કઈ કલા સાથે જે છે એ જોડાયેલું છે? તો ચિત્રકલા આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બને છે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના પીરાજી સાગરાનું નામ કઈ કલા? તો ચિત્રકલા સાથે જોડાયેલું છે। અને મિત્રો આ અમદાવાદના છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। પીરાજી સાગરા જે છે અમદાવાદના છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ વનસ્પતિ
શીતકારક, શરીરની ગરમી કણી લેનાર અને પેટની જીવાતના નાશક ગણાય છે. કઈ વનસ્પતિ જે છે શીતકારક, શરીરની ગરમી કણી લેનાર અને પેટની જીવાતના નાશક ગણાય છે. તો એ વનસ્પતિ કઈ છે? તો કર્મદા જે છે એ વનસ્પતિ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. વિશ્વમાં સૌથી વધુ લગભગ 63% ભૂકંપો કયા વિસ્તારમાં જોવા મળે છે? વિશ્વમાં મિત્રો સૌથી વધારે લગભગ 63% જેટલા ભૂકંપો જે છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કયા આવશે? પેસિફિક કિનારાનો પટ્ટો જે છે એમાં એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? ભોપાલ આવશે. ભોપાલ ખાતે જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં? તો ભોપાલ ખાતે આવેલું છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી સારસ છે? નીચેનામાંથી કયા રાજ્યનું રાજ્ય પક્ષી જે છે એ સારસ છે? તો ઉત્તર પ્રદેશનું આવશે. ઉત્તર પ્રદેશનું મિત્રો રાજ્ય પક્ષી જે છે એ સારસ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કોણે આમુખને બંધારણનું પરિચય પત્ર કહ્યું છે? નીચેનામાંથી કોણે જે છે એ આમુખને બંધારણનું પરિચય પત્ર જે છે એ કહ્યું છે? તો શું આવશે? એ પાલખીવાળા જે છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. આમુખને બંધારણનું પરિચય પત્ર કોણે? તો એ પાલખીવાળા જે છે એમને કીધેલું છે. એ પાલખીવાળા અહીંયા આવશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 26મો. અગરબત્તી અને ધૂપના નિર્માણમાં કઈ વનસ્પતિના ગુંદરનો ઉપયોગ થાય છે? અગરબત્તી અને ધૂપના જે છે નિર્માણમાં કઈ વનસ્પતિનો ગુંદરનો જે છે એ ઉપયોગ થાય છે? તો સલાઈ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ગુંદર જે છે એ ગૌણ વન પેદાશ કહેવાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કયા ફળની ઉત્પત્તિ એરેબિયાના ઓમાનમાં થઈ હતી? નીચેનામાંથી જે છે કયા ફળની ઉત્પત્તિ એ અરેબિયાના ઓમાનમાં થઈ હતી? તો દાડમની આવશે. દાડમની જે છે ઉત્પત્તિ અરેબિયાના ઓમાનમાં થઈ હતી. મિત્રો દાડમ જે છે ગુજરાતમાં સૌથી વધારે ભાવનગર જિલ્લામાં થાય છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભાંગનો નશો ઉતારવા માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? ભાંગનો નશો ઉતારવા માટે જે છે કયા વૃક્ષના પાનનો ઉપયોગ કરવામાં આવે? તો જામફળના પાનનો ઉપયોગ કરવામાં આવશે ભાંગનો નશો ઉતારવા માટે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ સંસ્થાનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો કેમ્બ્રિજ ખાતે જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ સંસ્થાનું વડું મથક ક્યાં? તો કેમ્બ્રિજ ખાતે આવેલું છે, યુકેના કેમ્બ્રિજ ખાતે. મિત્રો આની સહયોગી સંસ્થા જે છે એ ભારતમાં આવેલી છે અને તેનું નામ છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. મિત્રો ડોક્ટર સલીમ અલી જે છે બર્ડમેન તરીકે ઓળખાય છે. તેમનો મિત્રો આ સંસ્થાની જે છે સ્થાપનામાં મહત્વનો ફાળો રહેલો છે. અને મિત્રો આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું સૌથી જૂનું પર્યાવરણીય સંગઠન છે આ, અને આના દ્વારા એક મેગેઝિન પણ બહાર પાડવામાં આવે છે, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તો જોઈએ આગળ. નીચેનામાંથી કયા જિલ્લામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે? નીચેનામાંથી કયા જિલ્લામાં? મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ ઉપર જે છે નળ સરોવર આવેલું છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ ગુજરાતમાં ક્યાં આવેલી છે? કાગળના માવાનું ઉત્પાદન કરતી મિત્રો સેન્ટ્રલ પલ્પ મિલ જે છે ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે? અહીંયા રાઈટ આન્સર સોનગઢ ખાતે આવશે. સોનગઢ ખાતે મિત્રો કાગળના માવાનું ઉત્પાદન કરતી સેન્ટ્રલ પલ્પ મિલ જે છે એ આવેલી જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ વનસ્પતિને કાકચિયા કે સાગર ગોટા કહે છે? નીચેનામાંથી કઈ વનસ્પતિને મિત્રો કાકચિયા અથવા તો સાગર ગોટા કહેવામાં આવે છે? તો કાચકા જે છે એ વનસ્પતિને કાકચિયા અથવા તો સાગર ગોટા કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇકો માર્ક શેના માટે ઉપયોગ થાય છે? ઇકો માર્ક જે છે મિત્રો લોગો એ શેના માટે લગાવવામાં આવે છે? તો મિત્રો પર્યાવરણીય મિત્ર વસ્તુઓ માટે જે છે એ લગાડવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે બ્લુ મોરમોનને જે છે નીચેનામાંથી કયા રાજ્યના રાજ્ય પતંગિયા તરીકે જે છે જાહેર કરવામાં આવેલ છે? બ્લુ મોરમોનને જે છે નીચેનામાંથી કયા રાજ્યના રાજ્ય પતંગિયા તરીકે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર? મહારાષ્ટ્ર આવશે. મહારાષ્ટ્રનું જે છે પતંગિયું તરીકે જાહેર કરવામાં આવ્યું છે બ્લુ મોરમોનને, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સામાજિક વનીકરણની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? ગુજરાતમાં મિત્રો સામાજિક વનીકરણની શરૂઆત જે છે એ કયા વર્ષમાં કરવામાં આવી? તો 1969-70માં જે છે એ ગુજરાતમાં સામાજિક વનીકરણની શરૂઆત કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા કયું મેગેઝિન બહાર પાડવામાં આવે છે? મિત્રો આગળ આપણે વાત કરી એ પ્રમાણે
કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા જે છે કયું મેગેઝિન બહાર પાડવામાં આવે છે? તો કયું આવશે? હોર્નબિલ આવશે. હોર્નબિલ જે છે એ મેગેઝિન બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા બહાર પાડવામાં આવે છે. જેમ મિત્રો ભારતમાં બર્ડમેન તરીકે સલીમ અલી ઓળખાય છે, તેમ મિત્રો વોટરમેન તરીકે કોણ ઓળખાય છે? એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વોટરમેન તરીકે કોણ? તો રાજેન્દ્ર સિંહ આવશે. અને મિત્રો મેટ્રોમેન તરીકે પણ એક વ્યક્તિ જાણીતા છે, એ કોણ આવશે? શ્રીધરન સાહેબ જે છે એ મિત્રો મેટ્રો ટ્રેન તરીકે જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 10મા શીખ ગુરુ ગોવિંદસિંહનું જન્મસ્થળ કયું છે? 10મા શીખ ગુરુ ગોવિંદસિંહનું જન્મસ્થળ જે છે એ કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? પટના. પટના જે છે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહનું જન્મસ્થળ છે. મિત્રો અહીંયા જે છે કર્મભૂમિ પૂછાય એમની, તો અમૃતસર પંજાબ આવશે. અને જો ગુરુ નાનક સાહેબનું મિત્રો જન્મસ્થળ પૂછાય તો તલવંડી આવશે, જે હાલમાં જે છે પાકિસ્તાનમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દેશનું પ્રથમ દરિયાઈ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? દેશનું પ્રથમ દરિયાઈ અભયારણ્ય મિત્રો આપણા ગુજરાતમાં આવેલું છે. દેશનું પ્રથમ દરિયાઈ અભયારણ્ય ક્યાં? તો ગુજરાતમાં આવેલું છે. મિત્રો આ અભયારણ્ય પણ છે અને નેશનલ પાર્ક પણ છે, જેનું નામ છે મરીન નેશનલ પાર્ક. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ વનસ્પતિનું થડ પર્ણના દંડથી બનેલું હોય છે? કઈ વનસ્પતિનું થડ જે છે એ પર્ણના દંડથી બનેલું હોય? તો કેળ આવશે. કેળ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો. કઈ વનસ્પતિના બીજ એક સમાન વજન ધરાવતા હોય છે? કઈ વનસ્પતિના બીજ છે એ એક સમાન વજન ધરાવતા હોય? તો ચણોઠીના બીજ મિત્રો આવશે અહીંયા. ડી આવશે. ઓપ્શન ડી આપણો જવાબ થશે. ચણોઠીના બીજ જે છે એક સમાન વજન ધરાવતા હોય છે. મિત્રો અહીંયા જે છે એવું કહેવામાં આવે છે કે આ ચણોઠીનો ઉપયોગ જે છે પ્રાચીન સમયમાં સોનું માપવા માટે થતો હતો. તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગૂગલ એ શું છે? ગૂગલ જે છે એ શું છે? મિત્રો ગૂગલ એ શું છે? તો ગુંદર આવશે. એક પ્રકારનો ગુંદર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા લોકો ગેલફિન્સ નામની માછલીનો શિકાર કરવા માટે જળ બિલાડીનો ઉપયોગ કરે છે? કયા લોકો જે છે ગેલફિન્સ નામની માછલીનો શિકાર કરવા માટે જે છે જળ બિલાડીનો ઉપયોગ કરે છે? તો કયા લોકો આવશે? મુહાણા લોકો જે છે એનો ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા પ્રાણીની ભીંગડાની વીંટી બનાવીને પહેરવાથી સંધિવાના રોગમાં મદદ મળે છે? કયા પ્રાણીના ભીંગડાની વીંટી બનાવીને પહેરવાથી જે છે સંધિવાના રોગમાં મદદ મળે છે? તો કીડીખાવ. કીડીખાવ જે છે એ પ્રાણીને ભીંગડાની વીંટી બનાવીને પહેરવાથી સંધિવાના રોગમાં જે છે મદદ મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? મિત્રો ગુજરાતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ક્યારે આવશે? 1863 આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાતના સૌથી જૂના પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે? તો 1863માં કરવામાં આવી હતી. મિત્રો ગુજરાતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો સક્કરબાગ જુનાગઢ જે છે એ સૌથી જૂનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વ પ્રવાસી દિવસની ઉજવણી વિશ્વ પક્ષી દિવસની ઉજવણી જે છે એ કયા મહિનામાં કરવામાં આવે છે? વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની ઉજવણી જે છે એ કયા મહિનામાં કરવામાં આવે છે? તો મે અને ઓક્ટોબરના બીજા શનિવારે જે છે બીજા શનિવારે મિત્રો જે છે એ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જે છે ક્યાં કરવામાં આવી? તો મિત્રો એ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 47માં ગુજરાતમાં સૌથી વધુ દીપડા કયા જિલ્લામાં જોવા મળે છે? ગુજરાતમાં સૌથી વધારે દીપડા જે છે એ મિત્રો કયા જિલ્લામાં આવશે? તો કયા જિલ્લામાં આવશે? જુનાગઢ જિલ્લામાં આવશે. જુનાગઢ જિલ્લામાં મિત્રો જે છે સૌથી વધારે છેલ્લે 578 જેટલા જે છે એ નોંધવામાં આવ્યા હતા. મિત્રો દીપડાની વસ્તી ગણતરી 2023 મુજબ જે છે જુનાગઢ, સુરત અને ગીર સોમનાથમાં બમણી થઈ હોય એવું માનવામાં આવે છે, એટલે કે એમાં બમણી થઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતમાં સૌથી વધુ દીપડા કયા રાજ્યમાં જોવા મળે છે? ભારતમાં સૌથી વધારે દીપડા જે છે ક્યાં જોવા મળે છે? તો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં દીપડા સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગીર જાતિની ગાયનું ક્લોન બનાવવામાં આવ્યું? તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા મિત્રો ગીરની જે છે જાતિનું ગાયનું ક્લોન બનાવવામાં આવ્યું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે તાજેતરમાં કઈ સંસ્થા? તો રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા જે છે એના દ્વારા ગીર જાતિની ગાયનું જે છે ક્લોન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 50મો. દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન કયા આકારમાં તૈયાર કરવામાં આવશે? દેશનો સૌથી મોટો જે છે મેઝ ગાર્ડન કયા આકારમાં તૈયાર કરવામાં આવશે? તો શ્રીયંત્ર જે છે એ આકારમાં તૈયાર કરવામાં આવશે. ક્યાં? તો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લામાં. જોઈએ મિત્રો છેલ્લો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. વન મહોત્સવ ઉજવવાની શરૂઆત કયા વર્ષ 1950માં કોના દ્વારા કરવામાં આવી હતી? વન મહોત્સવ ઉજવવાની શરૂઆત જે છે એ મિત્રો 1950માં કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર આપણે પૂછેલો છે, તો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી થઈ રહી છે. તો મિત્રો આ તો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે પણ શેર કરજો, એક લાઈક